સ્વાગતમાં ગોઠવાય છે તેની સાથે સાથે જ ખાસ જેઓ સ્વાગત વિધિમાં ભાગીદાર થવાના છે એવા માન્ય પાસ્ટર ઠાકોરભાઈ RM પટેલ સાહેબ, RK ગામિત સાહેબ, માન્ય ટ્રસ્ટી સુરેશભાઈ, રમણભાઈ એરિયા પ્રમુખ, મગનભાઈ એરિયા સેક્રેટરી વગેરે તૈયાર જ રહે. હું વિનંતી કરીશ સ્વાગત ગીત રજૂ કરવામાં આવે. નાવ સ્ટાર્ટ. पिता
ફરી એકવાર બાપ પુત્ર અને પવિત્ર આત્માને મહિમા આપતા તાળીઓથી આપણે આપણા જેવા સામાજિક આગેવાનોને વધારીએ. આ એક ઐતિહાસિક બેથેલ ગ્રાઉન્ડ છે, જે ગ્રાઉન્ડમાં નિક વિજુ સાહેબ પણ અનેક આત્માઓમાં, જ્યાં બિલકુલ નિરાશ અને હતાશ થયેલા વ્યક્તિમાં આનંદ અને હાસ્ય રેલાવતા, જેના હાથ અને પગ નહોતા એવા વ્યક્તિ આ ગ્રાઉન્ડના સાક્ષી બન્યા અને અનેક લોકોને જીવન જીવવાની અદમ્ય ઈચ્છા સાથે ઈશ્વરને પામવાની ઈચ્છા આ ગ્રાઉન્ડમાંથી વ્યક્ત થઈ અને પુરવાર પણ થયું. અને એની સાથે એક્ટર એવા નગમા, જેની ઓળખાણ આ ગ્રાઉન્ડ પરથી, ઈશ્વરની મહાન ઓળખાણ આ ગ્રાઉન્ડ પરથી છતી થઈ. ત્યારે આજે ફરી એકવાર આપ સૌમાંથી આપ જેને પ્રેમ કરી રહ્યા છો અને આપના પ્રશ્નની વાચા રાજ્ય સરકારમાં પ્રતિબદ્ધતાપૂર્વક પુરવાર કરવાને માટે એ પ્રેમના ભાગીદાર થઈને જ આજના મુખ્ય મહેમાન તરીકે જેમને ઇન્વાઇટ કર્યા છે, ઇન્ડિયન નેશનલ ફૂલ ગોસ્પલ ચર્ચિસ ફેડરેશન ભારત અને એરિયા સંગઠ ટાપરવાડામાં, એવા આજના સમારોહના મુખ્ય મહેમાન માન્ય ધારાસભ્ય મહોદય મોહનભાઈ કોકડી સાહેબ, જેમને મંડળીએ અને એરિયાએ વ્યવસ્થા કરી છે એ પ્રમાણે ફૂલહાર, શાલ ઓઢાડીને અને સાથે સ્મૃતિ ભેટ એનાયત કરીને એમને વિશેષ સન્માનિત કરીશું. આપ સૌની લાગણી, માગણી અને એની સાથે જ વિશેષ જવાબદારીપૂર્વક માન્ય સાહેબ આપની સાથે છે. પાસ્ટર ઠાકોરભાઈ સાહેબની વિનંતી કરીશ, જ્યાં સ્થાનિક મંડળીના પાસ્ટર ઠાકોરભાઈ સાહેબ ફૂલહાર અને સાથે RM પટેલ સાહેબની વિનંતી કરું છું, શાલ ઓઢાડીશું અને સાથે જ RK ગામિત સર આપને પણ વિનંતી કરું છું સ્મૃતિ ભેટની સાથે સાથે જ આગળ વધી. RK ગામિત સર, વેલકમ સર. RM પટેલ સર આપને વિનંતી કરું છું ફૂલહારથી માન્ય સાહેબને સન્માનિત કરીએ. તાળીઓના ગડગડાટની સાથે જ વધાઈ લઈશું. RK ગામિત સરને વિનંતી કરું છું શાલ ઓઢાડીએ માન્ય સાહેબને, જે વિશેષ જવાબદારી પૂર્વકની છે. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ડાંગ, તાપી અને સુરત, વલસાડ, નવસારી આ તમામ વિસ્તારમાં એક પ્રતિબદ્ધતા આગવી રીતે પુરવાર કરી છે. પાસ્ટર ઠાકોરભાઈ સાહેબની વિનંતી કરીએ એક અદ્ભુત સંદેશાના ભાગરૂપે સ્મૃતિ ભેટ એમને એનાયત કરવામાં આવે. જરા તાળીઓથી વધાવી લઈએ આપણા ધારાસભ્ય મહોદયને. 171 વ્યારા મત વિસ્તાર, એમની સાથે જ સામાજિક આપ સૌમાંથી ખ્રિસ્તને પ્રેમ કરનાર, આપ સૌને પ્રેમ કરનાર જ ઉપસ્થિત રહ્યા છે. મહામંત્રી સંગઠન ડાંગમાંથી માન્ય રાજેશભાઈ ગામિત સાહેબ, જેમને આવકારી લેવા માટે વિનંતી કરીશ. ટ્રસ્ટી સુરેશભાઈ, સાથે પાસ્ટર રમણભાઈ એરિયા પ્રમુખ આ એરિયાના, અને પાસ્ટર મગનભાઈ એરિયા સેક્રેટરી. આવો પુષ્પગુચ્છ, શાલ ઓઢાડીએ અને સ્મૃતિ ભેટ એનાયત કરીને ડાંગથી વિશેષ તौर પર આપ સૌની સાથે ઉપસ્થિત રહેલા સંગઠનના મહામંત્રી મહોદય, આપનું સ્વાગત અને અભિવાદન છે. તાળીઓથી વધાવી લઈએ. અભિવાદનની સાથે સાથે જ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે પ્રમુખ શ્રી આદિવાસી વિકાસ અને આંદોલન માન્ય શ્રીમાન જયરામભાઈ ગામિત સાહેબ, જેમને પણ ફૂલહાર માટે પાસ્ટર સુરેશભાઈ ભુજાડથી ઉપસ્થિત રહ્યા છે. પાસ્ટર બાલાભાઈ ધનમૌલી અને યુથ આગેવાન ઈશાકભાઈ, આપને વિનંતી કરીએ છીએ ખૂબ જ ઝડપથી આ સ્વાગત વિધિમાં આપના જ આમ ઓળખ થશે શ્રાવણીય, કારણ કે જયરામભાઈ આપણી પાસે ડબલ આવી જાય છે. એક જયરામભાઈ સાહેબ સુરતથી ઓન વે છે, એમની શુભેચ્છા આપ સૌની સાથે જોડાઈ છે. આજે જે કાર્યક્રમમાં રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ મંત્રી મહોદય એવો પણ અતિ વ્યસ્ત અને એમના અલગ કાર્યક્રમને હોવાને લઈને જ આ કાર્યક્રમની સફળતા અને શુભેચ્છા પાઠવી છે. અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર હતા ઉપદંડક મહોદય, જેમની પણ શુભેચ્છા આપ સૌની સાથે જોડાયેલી છે. બહુ ખૂબ પ્રભુ વહાલદાસ અને આપ સૌને વિશેષ પ્રેમ કરીને બિશપ જ્યોર્જ ફિલિપ સર આપ સૌની સાથે છે. પાસ્ટર ચંદરભાઈ સાહેબની વિનંતી કરીશ, આવો પુષ્પગુચ્છ, વિશેષ હાર અને શાલ ઓઢાડીને. અને વડીલ ગુરજીભાઈ સાહેબને પણ વિનંતી કરું છું કે જ્યોર્જ ફિલિપ સર, બિશપ
ફૂલહાર અને સાલ ઓઢાડીને સાલ સાલ. આ કાર્યક્રમમાં આપ સૌની સાથે જ પ્રમુખ શ્રી દક્ષિણ ગુજરાત ખ્રિસ્તી સેવા ટ્રસ્ટ શ્રીમાન સીજે ગામિત સાહેબ આપ સૌની સાથે છે, જેઓને પણ અતિથિ વિશેષ તરીકે આજના કાર્યક્રમમાં ઇન્વાઇટ કર્યા છે. ત્યારે સ્થાનિક મંડળીના સેક્રેટરી અમૃતભાઈ ગામિત, બેન્જામિન પટેલ હોમ સુરતથી સુરતનું સ્વાગત છે. વડીલોના આશીર્વાદો મેળવીએ. જ્યાં ઈશ્વરની ઈચ્છા છે આપ સૌની સાથે રહીને ફૂલહાર અને સાલ ઓઢાડીને માન્ય સાહેબને આ એરિયા સંગતમાં વિશેષ જવાબદારી એનાયત કરી રહ્યા છે. તાળીઓથી વધાવી લઈશું. આજની આ સભામાં જે ઈશ્વરના મહાન વચનોનો ભાગીદાર આપ સૌને કર્યા છે ને એક આત્મિક માનના પૂરું પાડનાર આ સભાના મુખ્ય વક્તા તરીકે જે ઉપસ્થિત રહ્યા છે પાસ્ટર તુલાજીભાઈ સાહેબ. બસ અમે બિલકુલ પ્રાઇમરી એજ્યુકેશન લેતા હતા ત્યારથી સાંભળતા રહ્યા છે અને હજુ સાંભળીને એક જીવનમાં આત્મિક ઉન્નતિ પામી રહ્યા છે. ત્યારે આજની સભાના મુખ્ય વક્તા તરીકે મને પાસ્ટર તુલાજીભાઈ સાહેબને ખાસ આવકારી લેવા માટે દીકરા શેમ્યુલ ગામિત અને ડેપ્યુટી મામલતદાર બિપિનભાઈને હું વિનંતી કરું છું. આવો શેમ્યુલભાઈ, સમુએલ, વિનંતી કરીશ. કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ સાહેબને વિનંતી કરીએ છીએ. આવો રાજ્યમાં અને ખાસ કરીને તાપીની આગવી ઓળખ અને ખાસ એમાંય આદિવાસી સમાજમાં એક ગૌરવવંતું નામ એટલે હવે પછી અમે જિલ્લામાં પ્રશાસનમાં જાહેર કર્યું હતું ટાપરવાળા ગામનું નામ રમીલાબેનના નામે રહેશે. કારણ કે પદ્મશ્રી ક્યાંના તો કે ટાપરવાડાના. તો આગવી ઓળખ આખા ગુજરાતમાં જેમણે પ્રસ્થાપિત કરી છે એક સ્વચ્છતાના દૂત તરીકે, ત્યારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત રમીલાબેન ગામીજીને ખાસ સન્માનિત કરવા માટે મહિલાઓના આ વિસ્તારના આગેવાન અને ફેડરેશનમાં આગવી સેવકાઈ જેની સતત જારી રહી છે એવા માલાબેનને વિનંતી કરીશ. આવો સન્માનિત કરીએ છીએ પદ્મશ્રી એવા રમીલાબેન ગામી સાહેબને, જેઓ સ્વચ્છતા અને સામાજિક આગેવાનમાં એક આગવી કામગીરી આખા રાજ્યમાં પૂર્ણ કરી છે. આદિવાસીઓમાંથી પદ્મશ્રી મેળવવું એ સામાન્ય વાત નથી હોતી. ત્યારે આવો આપણા જ ગામના ઓળખ છે ટાપરવાડાની, ત્યારે જોરદાર તાળીઓથી રમીલાબેનને ખાસ સન્માનિત કરીએ સાલ ઓઢાડીને વિશેષ તौर પર. કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે સ્થાનિક મંડળીના અને ફેડરેશનના સિનિયર પાસ્ટર ઠાકોરભાઈ સાહેબ, જેમની સાથે વાત થઈ પ્રમાણે 1971માં પીપળકુવાથી પ્રભુના મહાન પ્રકાશને ટાપરવાડામાં લાવ્યા અને આજુબાજુ વિસ્તારને પ્રકાશિત કરનાર માન્ય ઠાકોરભાઈ સાહેબને ખાસ આવકારી લેવા માટે હું વિનંતી કરીશ. પાસ્ટર ઘુટવેલ ભરતભાઈ સાહેબને વિનંતી કરું છું કે માન્ય સાહેબને સાલ ઓઢાડીને અને ફૂલહારથી વિશેષ સન્માન કરવામાં આવે. આ કાર્યક્રમથી આપ સૌની સાથે ઉપસ્થિત રહ્યા છે રિટાયર એસએમસીમાં ઇજનેરીની કામગીરી. સુરત આજે સારું લાગે છે, એમાં અમારા રિટાયર થયેલા ઇજનેર સાહેબનો પણ એમાં ફાળો હોઈ શકે છે, જેઓ બંદરપાડાના અને આપણા જ એરિયામાંથી પ્રતિનિધિત્વ એસએમસીમાં કરી ચૂક્યા છે. ત્યારે હું વિનંતી કરીશ રમેશભાઈ ગામી સાહેબને ખાસ આવકારી લેવા માટે સુરેન્દ્રભાઈ ગામીજીને વિનંતી કરું છું. આવો સુરેન્દ્રભાઈ વિનંતી કરીશ. માન્ય રમેશભાઈ સાહેબ, આપનું પણ આજના અભિવાદન કાર્યક્રમમાં અભિવાદન છે દિલથી. ઇન્ડિયન નેશનલ ફૂલ ગોસ્પલ ચર્ચ ફેડરેશન ભારત આપની સાથે રહે છે. સાલ ઓઢાડીને સન્માનિત કર્યું. રોજ બરોજ હંમેશા એવું કહેતા હોઈએ છે, તાપીની પ્રત્યેક પ્રભાત નવા સુસમાચાર સાથે ઉગે છે અને આ સમાચાર ફેલાવવાનું કામ એટલે પત્રકારોનું હોય છે. આપણી સાથે પ્રભુના દાસ અને આજની સભામાં એકત્રિત થયેલા માન્ય મહાલજી અહીં ઉપસ્થિત રહ્યા છે. ફરી એકવાર હું વિનંતી કરીશ મને વિજયભાઈ સાહેબને કે પત્રકાર શ્રી મહાલજી, આપનું પણ આજના એ સભામાં અભિવાદન છે, આપનું સ્વાગત છે. તાળીઓથી વધાવી લઈશું. મારી સ્વાગત ટીમને વિનંતી કરું છું
વિશેષ તौर પર ઇન્ડિયન નેશનલ ફૂડ ગોસ્પલ ચર્ચિસ ફેડરેશન ભારતના જનરલ સેક્રેટરી માન્ય RM પટેલ સાહેબ આપ પણ અહીં ઉપસ્થિત રહ્યા છો. વિનંતી છે મગનભાઈ સાહેબ, આવો આપણા જ જનરલ સેક્રેટરી સાહેબને બુકે અને સાલથી સન્માનિત કરીએ. આવો આવો. આ એરિયામાં જે એરિયા સેક્રેટરી તરીકે આપની ભૂમિકાને વિશેષ તौर પર આગળ વધારીએ, તાળીઓથી વધાવી લઈએ. ફેડરેશનના એડવાઇઝર માન્ય RK ગામિત સર ફરી એકવાર વેલકમ સર, વેલકમ. હું વિનંતી કરીશ માન્ય સલાહકાર એવા RK ગામિત સર, આપનું પણ અભિવાદન અને સ્વાગત છે. વિશેષ તौर પર ઇન્વાઇટ કરી લઈશું. હું વિનંતી કરીશ માન્ય આવો અશોકભાઈ સાહેબ, અમારા પ્રતિનિધિત્વ કરનાર રાણીયામાંથી વેલકમ. ભાઈથી ભાઈ આ છે, ભાઈઓ સંપીને રહે તો કેવું સારું. આ અચાનક શોધી કાઢ્યા અમે અશોકભાઈ સાહેબને, અને સાથે સહયોગી બનવા માટે RK ગાવિત સાહેબ. વાવ, હવે એમ લાગે છે કે ભાઈઓની સાથે જોડાયેલા રહે સદન માટે. બહુ ખૂબ. તમામ ફેડરેશનના પાસ્ટર અને ટ્રસ્ટીઓનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ યુથ લીડર અમારા ડેવિડભાઈ, વેલકમ. અને એમની સાથે જોડાઈને ઉપસ્થિત રહેલા ડાયસ પર બિરાજમાન સર્વ આગેવાનોને બુકે આપીને આવો આપણે આવકારી લઈએ છીએ. મહારાષ્ટ્રથી ઉપસ્થિત મગદનાથી પોસલિયાભાઈ આગળ આવવા માટે વિનંતી કરીશ. વિનંતી છે દ્રષ્ટિગણ જરા ઉભા છે. પાસ્ટર ચંદુરભાઈ, રમણભાઈ, એરિયા આગેવાનો ઝડપથી આગળ આવી જાઓ, આગળ આવો. વિનંતી છે આ વિસ્તારના જેટલા પણ સરપંચશ્રીઓ છે, પ્લીઝ આપ સ્ટેજ પર અમે તમને આમંત્રિત કરીએ છીએ. ચાલો ચાલો આવો ને આપવા માંડો. જેટલા પણ સરપંચશ્રીઓ છે, ટાપરવાડાના સરપંચ શ્રી અમિતભાઈ, વિનંતી છે. ગુટવેલના સરપંચ હાજર હોય, તારપાડાના સરપંચ, જેટલા પણ સરપંચશ્રીઓ છે સ્ટેજ પર આવવા માટે વિનંતી છે. મેળાના સરપંચશ્રી હાજર હોય, આપ આવી જાઓ. જેટલા પણ સરપંચશ્રીઓ છે હા, સરપંચ શ્રી બડ્ડીપાડા ડાંગ પણ આપની સાથે જોડાયેલું છે. અભિનંગ તરીકે ડાંગ આપની સાથે રહ્યું છે, ત્યારે હું વિનંતી કરીશ સ્વાગત ટીમને સરપંચ સાહેબોને ખાસ બુકે આપવામાં આવે. એમનો આધાર ફેડરેશન બન્યું છે, અને આપ સૌના સહયોગથી આપે એમના માટે લંબાવેલો હાથ ઈશ્વર જુએ છે, અને એને લઈને જ એમનું એજ્યુકેશન અને એમનું રહેવાનું, એનું ફ્યુચર, એ સગડા માટે આપે ખૂબ મોટી જવાબદારી અદા કરી છે. ઈચ્છીએ આપ સૌનું થોડું દાન આ દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. તો લખાલી મુકામે ત્યાં હોસ્ટેલ, અને એમાંય આપ સૌ જે દાનપણ મંડળીઓના માધ્યમથી મળે છે, એના દ્વારા જ એનો નિભાવ થાય છે. ઈચ્છો તો ત્યાં પ્રીતિ ભોજન પણ આપ કોઈક દિવસે જઈને કરાવી શકો છો. એનો મતલબ એવો નહીં કે પૂરેપૂરું બધું જ જમવામાં આપણે ભાગીદાર બનીએ. કોઈ ફ્રૂટ્સ આપણા ઘરે લાગ્યા હોય એ પણ આપી શકીને મોટું યોગદાન આપી શકાય. તો આ વાત જાહેર મંચ પરથી રજૂ કરવાની તક મળી, ત્યારે આ હંમેશા માટે આ કામો આપણી સાથે જોડાયેલા રહી છે. હું વિનંતી કરીશ આ તબક્કે આપ સૌની સાથે રહેલા ભાજપા સંગઠનના મહામંત્રી બડ્ડીપાડા, એટલે કે તાપીનું થોડું અડીને જ આવેલું છે, એટલે ક્યાંક ઓળખ ડાંગની નથી આપતા અમે રાજેશભાઈ સાહેબ. આવો હું વિનંતી કરીશ શુભેચ્છાના બે શબ્દ લઈને આવશો, અને ત્યાર પછી આજના મુખ્ય મહેમાનને આપણે સાંભળીશું. માન્ય સાહેબ. हालेलुया, हालेलुया, बोलिए यीशु मसीह की. આજના સ્નેહ મિલન કાર્યક્રમ, અભિવાદનના કાર્યક્રમમાં
ઉપસ્થિત આપણી વચ્ચે મુખ્ય વક્તા પાસ્ટર તુલાજીભાઈ, વડીલ ઠાકોરભાઈ ને આપણા જ સમાજમાંથી હમણાં જ ચૂંટણીમાં ખૂબ બહુમતીથી ચૂંટાયા ને સમાજના આપણે જ્યારે ધારાસભ્ય બનતા હોય તો આપણને પણ ખૂબ ગૌરવ હોવો જોઈએ એવા આપણે મોહનભાઈ કોકણી, અહીં ખૂબ મોટી સંખ્યામાં પાસ્ટરો, એ બધાના જ નામ લેવા જાઉં તો મારે સમય જતો રહે, એટલે બધા જ પાસ્ટરો અહીં, વડીલો, ભાઈઓ, બહેનો ને છોકરાઓ, આપણે 2 વર્ષથી જોઈ રહ્યા હતા ખૂબ મોટી બીમારી કોરોના મહામારીથી આપણે બચ્યા છે ને આજે આપણે 2023માં પ્રવેશી ચૂક્યા છે. ઘણા લોકોએ 2023નું વર્ષ જોઈ નહીં શક્યા, પણ આપણે પ્રભુની કૃપાથી આજે જીવતા રહ્યા અને આજે 2023ની અંદર આપણે પ્રવેશી ચૂક્યા છે. આપણે ખૂબ સારું એવું નાતાલ પર્વની પણ ઉજવણી કરી અને નવા વર્ષની પણ, કેમ કે 2 વર્ષથી આપણે હાવ ઠપ થઈ ગયા હતા ને આપણને આજે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે ભેગા થયા ત્યારે અમને પણ ખૂબ આનંદ થયો અને પાસ્ટર દ્વારા જે તુલાજીભાઈ પાસ્ટરે આપણને આજે સુંદર વચન જે આપ્યું છે એ વચનને આપણે ધ્યાનમાં રાખીને ચાલીશું, કેમ કે સુંદર વચનની સાથે સાથે આપણને ચેતવણી રૂપી અને જાગૃત થવાનું જે વચન મળ્યું છે એ ચોક્કસ આપણે જાગૃત થવાનો સમય આવી ગયો છે. કેમ કે જે બાઇબલમાં લખ્યું છે ખૂબ મોટી સંકટો આવશે અને લોહીની નદીઓ વહેશે એવા પણ બાઇબલમાં જે ઉલ્લેખ છે તેવું આજે તમે જોઈ રહ્યા છો. આજે આપણે ઘર ઘરમાં પણ ઝઘડા ચાલી રહ્યા છે, આજે ગામમાં ઝઘડા ચાલી રહ્યા છે, આજે તમે જુઓ છો રાજ્યનું ચાલી રહ્યું છે, દેશની લડાઈઓ ચાલે છે. જે બાઇબલમાં લખ્યું છે તે આપણે આજે જોઈ રહ્યા છે. આપણે ચોક્કસ બધાએ સંગઠિત થવું પડશે અને સંગઠિત થઈને આપણે આગળ ચાલવું પડશે. આપણે આજે ઘણી મંડળીઓમાં આપણે જોઈ રહ્યા છે તો એની અંદર આપણે બધા જ સમાજના લોકો છે એ લોકોએ આપણે આજે એકઠા થવાનો સમય આવી ગયો છે. કેમ કે આપણા સમાજમાંથી પણ આજે ઘણા લોકો, છોકરાઓ જે ભણી રહ્યા છે એ છોકરાઓ પણ ખૂબ આગળ વધે અને આપણા સમાજના લોકો પણ ધીમે ધીમે પ્રગતિ કરે અને કોઈ આપણા સમાજમાંથી કોઈ એન્જિનિયર બને, કોઈ ડૉક્ટર બને, એ રીતે તમે કોઈ વકીલ બને. ચોક્કસ પ્રયત્ન કરવાનો છે. આપણે છોકરાઓને ભણી ગણીને આગળ કરવા પડશે. આપણે ખૂબ કઠણ સમય જે આવી રહ્યો છે એમાંથી આપણે પસાર થવાનું છે. આપણી પાસે એક જ હથિયાર છે પ્રાર્થનાનું. આપણે દરેક લોકોએ પ્રાર્થના કરવાની છે અને જે છોકરાઓ માટે પણ શુભેચ્છા પાછવીએ છે કે તેઓ ભણી ગણીને આગળ વધે. આપણે આજે જોઈએ છે કે આપણા સમાજમાંથી જે ચાલુ સરકારની અંદર આજે 2 ધારાસભ્ય આપણા સમાજના બન્યા છે. એક તો મોહનભાઈ કોકણી સાહેબ અને એક ઝઘડિયાથી ચૂંટાયા છે રીતેશભાઈ વસાવા. ધારાસભ્ય એક ખૂબ મોટું પદ છે. જે નવો કાયદો બનાવવાનો હોય તે કાયદામાં પણ તેઓનો મત હોય છે. એટલે ખૂબ મોટી જવાબદારી આપણા સમાજમાંથી પણ જે ભાઈઓને આપી છે તેઓ માટે આપ સૌ પ્રાર્થના પણ કરશો અને તેઓ આગળ વધે ને હંમેશા આપણા સમાજને કંઈ પણ મુશ્કેલી પડે તો આપણી સાથે રહે એવી આપણે પ્રાર્થના કરવાની છે. અહીં મને 2 શબ્દ બોલવા માટે તક આપી આપ સૌનો આભાર માની વિરમું છું. આભાર માન્ય સર આપનો. જેમના માટે કહેવાઈ ગયું છે અને આજના કાર્યક્રમમાં અભિવાદનની સાથે સાથે આપણામાંથી જ હોવાનું એક ગર્વ જ્યારે આપ સૌને છે ત્યારે 171 મત વિસ્તારના લોકલાડીલા માન્ય ધારાસભ્ય મહોદય, નવ્યવાન જિલ્લા પંચાયતને તો ચોક્કસ દિશા મળી, પણ આખા વિસ્તારને નવી દિશા આપવા માટે આપ સૌની સાથે છે. ત્યારે વેલકમ કરીએ છીએ જોરદાર તાળીઓની સાથે શ્રીમાન મોહનભાઈ કોકડી સાહેબ આપને.
સૌ પ્રથમ તો ઈશ્વર પિતાનો આભાર માનું છું અને આજે ઇન્ડિયન ફૂલ ગોસ્પલ ચર્ચ જે સંસ્થાએ અહીં અમને આમંત્રિત કર્યા છે. અસલ તો અહીં જે સામે બેઠા છે એ સન્માનને પાત્ર છે અને આજના આ ભક્તિ સભા અને સાથે સન્માન સમારંભમાં ઉપસ્થિત બિશપ જ્યોર્જ ફિલિપ્સે અને આપણા વિસ્તારના અને આપણા સમાજના અને ખૂબ વડીલ એવા રેવરન્ટ સીજે ગામિત સાહેબ અને આ વિસ્તારના અને મારા ખાસ વડીલ એવા રામજીભાઈ પટેલ સાહેબ, ઠાકોરભાઈ અને ખાસ જે હમણાં જ જેમણે બે શબ્દો અને શુભેચ્છાની વાત કરી અને ખૂબ જૂના મિત્રો અમે એવા જિલ્લાના સંગઠનના મહામંત્રી રાજુભાઈ ગામિત, એની સાથે સાથે જેમના પત્ની મારી સાથે જિલ્લા પંચાયતમાં હાલ છે એવા અને આપણા આદિવાસી સમાજના ખૂબ લડવૈયા અને આંદોલનકારી એવા જયરામભાઈ ગામિત, સન્માનીય મંચ અને આપણા વિસ્તારનું અને આપણા ભારતનું ગૌરવ પદ્મશ્રી રમીલાબેન, આજે અહીં આપ સૌ વચ્ચે આવ્યો છું ત્યારે પ્રથમ તો અમારું અહીંયા સન્માન કર્યું. સન્માનના હકદાર એટલા માટે વાત કરી કે આજે કદાચ જે ટિકિટની વાત થઈ એ ટિકિટમાં મહત્વનો ફાળો અહીંયા સ્ટેજ પર બેઠા છે એમનો સૌથી વધારે ફાળો રહ્યો છે. સાથે ઈશ્વર પિતાની ઈચ્છા હતી. અને મિત્રો થોડીક ટૂંકમાં હું વાત કરીશ અને પ્રથમ આપ સૌને કદાચ મળ્યો નહીં હતો તો નાતાલ અને નવા વર્ષની સૌને પ્રેમી સલામ પાઠવું છું. અને સાથે મારો થોડો ટૂંકો પરિચય આપું. મારું બાળપણ એટલે પ્રથમ ધોરણથી અહીંયા આ બેથેલ ગ્રાઉન્ડ જેમ કહેવાય છે એમ હું બેથેલ હોસ્ટેલમાં રહીને પહેલા ધોરણથી અહીંયા વ્યારામાં ભણ્યો. ત્યાર પછી વલસાડમાં ગયો. વલસાડથી આહવા કોલેજ વ્યારા કર્યું, MA ખોલવડ કર્યું, BEd અમદાવાદ આંબાવાડી કર્યું અને MPhil બરોડા MS કર્યું. અને ઈશ્વરની બીકમાં જેમ કહેવાય છે ને કે ઈશ્વર કોઈ પણ ખૂણામાંથી કોઈ વ્યક્તિને શોધે છે. ઈશ્વરની ઈચ્છા વગર કશું થતું નથી. અને ઈશ્વરે શરૂઆતમાં સરપંચ તરીકે મને તૈયાર કર્યો કે સમાજની સેવા કરીએ. 20 વર્ષ હું સરપંચ રહ્યો. ત્યાર પછી ખાસ મારા મિત્ર કહીશ અરવિંદભાઈએ જે બધી બાબતો કહી, જિલ્લા પંચાયતનો સદસ્ય ચૂંટાયો અને તાપી જિલ્લા પંચાયતનો વિરોધ પક્ષના નેતા તરીકે પણ જવાબદારી મેં સંભાળી. એના પછી ફરી હમણાં જિલ્લા પંચાયતની ચૂંટણી આવી. જિલ્લા પંચાયતમાં હમણાં હાલ બાંધકામ કારોબારી અધ્યક્ષ તરીકેની મારી જવાબદારી છે. અને ઈશ્વરની સ્તુતિ થાઓ કે 2017માં માનનીય વડાપ્રધાનના 15 મુદ્દાના જે કાર્યક્રમ છે એમાં ભારત સરકારની ટીમમાં ગુજરાત સરકાર તરફથી મને આ ડિરેક્ટર તરીકે એક ખ્રિસ્તી આગેવાન તરીકેની જવાબદારી હાલ પણ મારી ચાલુ છે. અને આજે હું આપ સૌની પાસે અપેક્ષા પણ એ જ રાખીશ કે આજે અહીંયા બેઠા છે સેવકો, બિશપ સાહેબ છે અને તમામ આપણા ખ્રિસ્તી ભાઈઓ અને બહેનો. આજે ઈશ્વર ક્યાંથી ક્યાં લાવી દે છે કદાચ અહીંયા મોટા ભાગના લોકોને તો નહીં ખબર હશે. આમ હું કોઈ મોટા બાપનો દીકરો નથી. કદાચ જમીન વગરનો જમીન વિહોણો હતો અને આ રાજ્ય સરકારે કદાચ જમીન આપી હશે ને એમાં થોડો ઘણો ભાગ છે. આર્થિક રીતે ઘણો નબળો છું, પરંતુ આજે ઈશ્વરની જે કૃપા અને જે ઈશ્વરની કૃપા થઈ છે અને સાથે ખૂબ અથાગ મહેનત આપણા ખ્રિસ્તી આગેવાનો જે અહીંયા વડીલો બેઠા છે એમના થકી અને સાથે ઈશ્વરની ઈચ્છાથી આજે એક ધારાસભ્ય તરીકે એક બંધારણીય પદ પર આ તમારા બધા સહકારથી આજે આ તક મળી છે. ઈશ્વરને તમે પણ પ્રાર્થના કરજો કે આ પદ હું સારી રીતે નિભાવું અને સાથે સમાજની એક સેવા થાય. કારણ કે આમાં ઘણા એવા પરિબળો આવશે. દરેક સમાજને સાથે લઈ ચાલવાનો મારી પાસે એક પડકાર પણ હશે. બધાને સાથે અને કંઈ પણ નાની મોટી ત્રુટીઓ કદાચ હશે તો અહીં જે સેવકો પાળક સાહેબો જે બેઠા છે
મને સૂચન પણ કરજો, ટોકર પણ કરજો કે સમાજનું કંઈક અહિત નહીં થાય, સારું થાય, એના માટેના મારા પ્રયત્ન થાય. સાથે જેમ યુસુફને એક ક્યાંથી ક્યાં એક કારભારી બનાવી દેવામાં આવ્યો, ઈશ્વરે એમની જવાબદારી અને ઈશ્વરે પોતે આખી જવાબદારી સાચી. જેમ દાઉદ એક ઘેટા પાળક હતો, ઘેટા પાળકમાંથી એમને રાજા બનાવવામાં આવ્યો. આજે હું ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરીશ કે મને ધન અને સંપત્તિ સિવાય જ્ઞાન અને ડહાપણ મળે એવી ઈશ્વરને પ્રાર્થના કરીશ. અને આપ સૌ પણ મારા માટે પ્રાર્થના કરશો. અને આજે અહીંયા સૌ તમે કદાચ મારા કાર્ય વિસ્તારમાંથી પણ હશો, અહીંયા નિઝર વિધાનસભાના હશે, ડાંગના હશે, તમામે તમામ મારા માટે કદાચ સામે પ્રત્યક્ષ રીતે નહીં પરંતુ અદ્રશ્ય રીતે અને બહાર રહીને પણ મારા માટે ખૂબ મહેનત કરી છે. આજે શક્ય નથી કે કદાચ હું મારા બળે આ વિધાનસભા જીતું, પરંતુ તમામ ઈશ્વરની ઈચ્છા અને તમામની મહેનત એના કારણે આજે આ એક પ્રતિનિધિત્વ મળ્યું છે. આ પ્રતિનિધિત્વ હું ખૂબ સારી રીતે નિભાવું એના માટે તમામને પ્રાર્થના કરવા વિનંતી કરું છું. સાથે યુવાન મિત્રો છો, હું તમારામાંથી તમારી જેમ જ આવ્યો છું, કારણ કે હોસ્ટેલમાં રહીને પહેલા ધોરણથી માંડીને બીએડ એમફિલ કર્યું ત્યાં સુધી હોસ્ટેલમાં રહીને ભણ્યો છું. એટલે તમે પણ કલ્પના કરી શકો કે કઈ પરિસ્થિતિમાંથી હું આવ્યો હોઈશ. અને આજે એક તમામ યુવાનોમાં આજે ટેલેન્ટ છે. હું યુવાનોને એટલા માટે અપીલ કરું છું, એક અંતરિયાળ વિસ્તારમાંથી હું આવું છું અને આ તક જે સામે યુવાનો બેઠા છે, યુવાનોમાં મારા કરતાં ખૂબ સારા ટેલેન્ટ છે અને એ ટેલેન્ટ તમે વિકસાવો. આજે જેમાં રાજુભાઈએ વાત કરી કે આપણા સમાજના ડૉક્ટર, એન્જિનિયર અને એવા ઉચ્ચ સ્થાન પર કલેક્ટર, ઉચ્ચ સ્થાન પર બિરાજો અને સાથે સાથે પોલિટિકલ બેકગ્રાઉન્ડ પણ જેનું હશે એ પણ આગળ આવો, કારણ કે આ બેકગ્રાઉન્ડ બિલકુલ ખરાબ નથી. એને સારી રીતે વાપરો તો એ બિલકુલ આપણા માટે એ સારું પદ છે. અને ફરી આજે અહીં અમારું ખૂબ માન સન્માન કર્યું અને આમંત્રિત કર્યું એ બદલ અહીં આયોજકો અને સાથે ઇન્ડિયન ફૂલ ગોસ્પલ ચર્ચ એ સંસ્થા દ્વારા જે આખું આયોજન કર્યું છે, તમામ એમની આખી ટીમ, તમામ ખાસ કરીને આ ટાપરવાળાની મંડળી, એમના સભ્યો, પાસ્ટર સાહેબો, પાળક સાહેબો, તમામનો હું દિલપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ. જે આપ સૌને ખ્યાલ નહોતું, બસ એ ખુલ્લી કિતાબ છે. અહીંયા આપ વાંચીને દિશામાં આગળ વધી શકો છો. નિખાલસ ભાવે ધારાસભ્યશ્રી આ રીતે મળી શકે એ પણ ખૂબ સારી વાત છે. તો આ તબક્કે સર અમે ઇન્ડિયન નેશનલ ફૂડ ગોસ્પલ ચર્ચ ફેડરેશન ભારતના આપ માન આપીને જ્યારે ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં ત્યારે આભારી છે. તો આવો શાસ્ત્ર વાંચનના ભાગ તરફ લઈ જવા માટે હું આપણા જ ઇન્ડિયન નેશનલ ફૂડ ગોસ્પલ ચર્ચ ફેડરેશન ભારતના જનરલ સેક્રેટરી RM પટેલ સાહેબની વિનંતી કરીશ શાસ્ત્ર વાંચનમાં આપને ભાગીદાર બનાવે. માન્ય સાહેબ. પરમેશ્વરના નામની સ્તુતિ હો કે આપણને આ સુંદર અવસર ઈશ્વરે પૂરો પાડ્યો છે. દર વર્ષે આપણે નવા વર્ષ સેલિબ્રેશનની સાથે વિશેષ પ્રાર્થનાઓ કરીએ છીએ, એકબીજાને માટે, દેશ માટે અને દેશના રાજકર્તાઓને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. અને પ્રાર્થના એ આપણું મેઇન હથિયાર છે, જેના દ્વારા આપણે આશીર્વાદિત થઈ શકીએ છીએ અને બીજા લોકને પણ આપણે આશીર્વાદરૂપ બની શકીએ છીએ. તો આવો પ્રાર્થનાનું જે મહાન વચન છે એ વચન આપણે સાંભળીશું અને જે બાબતને માટે હવે પછીથી આપણે પ્રાર્થના પણ આપણે કરવાના છે. હવે સૌથી પ્રથમ હું એવો બોધ કરું છું, વિનંતી, પ્રાર્થના, આજીજી તથા આભાર સ્તુતિ સગળા માણસોને માટે કરવામાં આવે, રાજાઓને માટે તેમજ સર્વ અધિકારીઓને માટે, જેથી આપણે પૂરા ભક્તિભાવથી તથા ગંભીરપણે શાંત તથા સ્વસ્થ રીતે જીવન ગુજારીએ. કેમ કે દેવ આપણા તારનારની નજરમાં એ સારું તથા પ્રિય છે. સગળા માણસો તારણ પામે ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઈચ્છા છે. કેમ કે દેવ એક જ છે અને દેવ તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ
મધ્યસ્થ પણ છે, એટલે ખ્રિસ્ત પોતે માણસ. પરમેશ્વર આ વચન દ્વારા આપણને આશીર્વાદ આપે અને એવું કરવાને માટે કૃપા પૂરી પાડે. અને આ સમયે વિશેષ જે વચન વાંચ્યું છે એ મુતાબિક અત્યારે આપણે ઉપસ્થિત રહેલા જે આપણા ખાસ મુખ્ય મહેમાન આદરણીય મોહનભાઈ કોકણી સાહેબ અને સાથે સાથે માનનીય રાજેશભાઈ ગામી સાહેબ કે જેઓ રાજકીય ક્ષેત્રમાંથી આવે છે અને એક મોટી જવાબદારીઓ લઈને ચાલે છે, ત્યારે આપણે એમને માટે પ્રાર્થના કરીએ. એ પહેલાં વિનંતી કરું છું બિશપ સાહેબ, જજ બિશપ સાહેબ 2 શબ્દ શુભેચ્છાના લાવશે ને ત્યાર પછી તેઓ પ્રાર્થના પણ કરાવશે. બિશપ સાહેબ. હાલેલુયા. પરમેશ્વરનો બહુ આભાર આજના સુંદર આ તક માટે અને સ્નેહ મિલનના કાર્યક્રમ જે ફેડરેશન ચર્ચના બધા જ મળીને આયોજિત કર્યા છે. અને ખાસ કરીને હું બહુ જ આનંદિત છું, કેમ કે જે વડીલ સેવકો છે જેઓ પવિત્ર આત્માની ચળવળ આ વિસ્તારની અંદર આટલા વર્ષો સુધી ટકાવી રાખ્યા અને ફેલાવ્યું, અને આજે આ સ્થિતિમાં પહોંચ્યા છે કે આપણે આ ગ્રાઉન્ડનું નામ પણ બેથેલ ગ્રાઉન્ડ રાખ્યું છે. બેથેલનો અર્થ છે દેવનું ઘર. હાલેલુયા. જ્યારે દેવનું ઘર ત્યાં બંધાયું તો આજે ટાપરવાડાનું નામ આખા ઇન્ડિયામાં ફેલાયો. હાલેલુયા. અને સાથે સાથે માનનીય શ્રી ધારાસભ્ય મોહન કોકણીનું પણ બહુ બહુ આભાર, અને બીજા બધા સેવકોનો પણ આભાર. અને 2 શબ્દ જે વચન વાંચ્યા તેમાંથી બોલવા માંગુ છું. તેમાં 3 બાબતો માટે પ્રાર્થના કરવા કીધું છે. પહેલું, સગળા માણસોના માટે. બધા બોલો, સગળા માણસો. એટલે ફક્ત ખ્રિસ્તીઓ નહીં, બધા જ માટે. પ્રભુના લોકોની આ જવાબદારી છે કે આપણે આખા ભારત દેશના દરેક વ્યક્તિઓ માટે પ્રાર્થના કરીએ. અને પ્રાર્થના બધું બદલી શકે છે. બીજી પ્રાર્થના ત્યાં લખ્યું છે રાજાઓ. રાજાઓ એટલે જે ધારાસભ્યો, જે MP, મંત્રીઓ, આપણા ગુજરાતની અંદર જે સરકાર બન્યું છે, જે રાજ્ય કરવાના છે, એ બધા રાજાના કેટેગરીમાં આવે છે. તેઓના બધા માટે પ્રાર્થના કરવાની જવાબદારી આપની છે, પ્રભુના લોકોનું છે. અને ત્રીજી બાબત લખ્યું છે બધા અધિકારીઓ માટે. પોલીસ અધિકારી છે, એડમિનિસ્ટ્રેટિવ અધિકારીઓ છે, જ્યુડિશિયલ અધિકારીઓ છે, બધા જ અધિકારીઓ માટે પ્રાર્થના કરવા કીધું છે. અને તેના ત્રીજો કલમમાં લખ્યું છે એવું કરવાથી દેવ પ્રસન્ન થાય છે. દેવને પ્રસન્ન કરવું છે તો આપણે જે છે પ્રાર્થના કરતા થઈ જઈએ. કેમ કે આપણા ભારત દેશ, હું એક વિશ્વાસ કરું છું, જો ભારત દેશને આપણે વિશ્વગુરુ બનાવવા માંગતા હોય તો પ્રભુના લોકોની પ્રાર્થનાથી થશે. હાલેલુયા. બીજું એક કલમ વાંચવા માંગુ છું, હું પ્રચાર નથી કરવાનો. રોમિયોનું પત્ર 13 અધ્યાય પહેલા 3 કલમ, જલ્દી કોઈ વાંચો. રોમિયોનું પત્ર 13 અધ્યાય 1 થી 3. દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું, કેમ કે દેવના તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી. જે અધિકારીઓ છે તેઓ દેવથી નિમાયેલા છે. એથી અધિકારીની સામે જે થાય છે તે દેવના ઠરાવની વિરુદ્ધ થાય છે, ને જેઓ વિરુદ્ધ થાય છે તેઓ પોતાને માથે દંડ વહોરી લેશે. કેમ કે સારું કામ કરનારને હાકેમો ભયરૂપ નથી, પણ ભૂંડું કામ કરનારને છે. અધિકારીની તને બીક ન લાગે એવી તારી ઈચ્છા છે તો તું સારું કર, એટલે તેના તરફથી તારા વખાણ થશે. હાલેલુયા. અને જ્યારે ઇંગ્લિશ બાઇબલમાં વાંચીએ છીએ તે ગવર્નમેન્ટ લખ્યું છે, સરકાર. તો સરકાર બની ગયું છે તો આપણું ફરજ છે કે સરકાર માટે પ્રાર્થના કરીએ. સરકારનો વિરોધ નહીં કરવાનો, આપણો હક માટે ચોક્કસ લડવાનો. પણ જે સરકાર, વચનમાં શું વાંચ્યું, તે સરકારને દેવે નિમ્યા છે.
અધિકારીઓને દેવે નિમ્યા છે. મોહન કોકની સાહેબને દેવે નિમ્યા છે. હાલેલુયા. જયરામભાઈને દેવે નિમ્યા છે. જેટલા જ મંત્રીઓ છે, જેટલા જ ચૂંટાઈને આવેલા છે, બધાને દેવે નિમ્યા છે. અને આપણી પ્રાર્થનાઓ તેઓની મદદ કરશે કે ગુજરાતનો વિકાસ થાય. હાલેલુયા. યરમ્યા 29:7 લખ્યું છે, તમે તમારા દેશ માટે, આબાદાની માટે પ્રાર્થના કરો અને દેશની શાંતિ માટે પ્રાર્થના કરો. આપણી પ્રાર્થના દેશનો વિકાસ કરશે. આપણી પ્રાર્થના દેશમાં શાંતિની સ્થાપના કરશે. એ દેવે આપણને જવાબદારી આપ્યું છે. એટલા માટે અત્યારે આપણે આ ચૂંટાયેલા જે અહીંયા છે તેઓના માટે અને નથી આવ્યા તેઓના માટે પ્રાર્થના કરીશું. અને વિનંતી કરીશ કે આપણે બધા જ પોતાના જગ્યા પર ઊભા થઈએ. બધા જ ઊભા થઈને પોતાનો હાથ તમે આ તરફ તમે આગળ આવી જાઓ રાજુભાઈ. અને જે પાસ્ટરો છે તેઓ પણ આગળ આવશે અને મારી સાથે પ્રાર્થનામાં જોડાવ. હાથ મૂકો તુલસીભાઈ. આવો ચંપકભાઈ, હાથ મૂકો, હાથ મૂકો. બધા જ હાથ ઊંચું કરો. પાસ્ટરો બધા જ અને હૃદયપૂર્વક પ્રાર્થના કરો. કેમ કે અત્યારે આપના વતી સરકારની અંદર આપનું પ્રતિનિધિત્વ કરનાર છે, આપણી વાત ત્યાં સુધી પહોંચાડનાર છે. તો દેવની કૃપા દૃષ્ટિ તેમના પર રહે, એટલા માટે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. પિતા પરમેશ્વર, અમે ઈસુના નામમાં તારા ચરણમાં આવીએ છીએ. અત્યારે જ પ્રભુ અમે વચનમાં વાંચ્યા કે અમે સગળા માટે પ્રાર્થના કરીએ, રાજાઓના માટે પ્રાર્થના કરીએ, અધિકારીઓને માટે પ્રાર્થના કરીએ. અને જ્યારે અમે તેવું કરીએ છીએ ત્યારે તમે પ્રસન્ન થાઓ છો પ્રભુજી, તમે રાજી થાઓ છો મહાન પરમેશ્વર. એટલા માટે પ્રભુજી અમે બધા જ મળીને સ્વર્ગીય પિતા રાજુભાઈ માટે પ્રાર્થના કરીએ છીએ. માનનીય શ્રી ધારાસભ્ય મોહન કોકણી માટે પ્રાર્થના કરીએ છીએ. બીજા જે ધારાસભ્યો છે તેઓના માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી અમારા ગુજરાતના મુખ્યમંત્રી અને તેના મંત્રીમંડળ માટે પ્રાર્થના કરીએ છીએ. ઈસુના નામમાં પ્રભુ તમે તેઓને આશીર્વાદિત કરો. તારી કૃપા દૃષ્ટિ તેઓના પર રહેવા દેજે પ્રભુજી. અને તમે તેઓને ઢાપણ આપો, બુદ્ધિ આપો, સમજશક્તિ આપો, જ્ઞાન આપો પ્રભુજી. અને અગવાઈ આપો સ્વર્ગીય પિતા કે ગુજરાતને પ્રભુજી તે ટોચ પર પહોંચાડી શકીએ જે તારી ઈચ્છા છે મહાન પરમેશ્વર. કેમ કે ગુજરાતનો વિકાસ એ અમારો વિકાસ છે પ્રભુજી. ગુજરાતનું આબાદાની એ અમારી આબાદાની છે મહાન પરમેશ્વર. ગુજરાતમાંની શાંતિ એ અમારી શાંતિ છે મહાન પરમેશ્વર. તેવું કરવા માટે તેઓને દરેકને તમે સહાય કરશો એવી પ્રાર્થના કરીએ છીએ. હાલેલુયા, ગ્લોરી ટુ ગોડ. પ્રભુજી તેઓને સુરક્ષા પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ. તેઓ જ્યાં બોલવાના છે ત્યાં બોલવા માટે તેઓના મુખમાં રહીને તમે પ્રભુજી શબ્દો આપો સ્વર્ગીય પિતા. જ્યાં પણ તેઓ જે પ્રોજેક્ટ લઈને જાય ઈસુના નામમાં પ્રભુજી તેઓના પર કૃપા દૃષ્ટિ થાય અને તે એક્સેપ્ટ કરવામાં આવે પ્રભુજી, સ્વીકાર કરવામાં આવે મહાન પરમેશ્વર. જેથી જનહિતમાં પ્રભુજી તે દેશ હિતમાં મહાન પરમેશ્વર દરેક વ્યક્તિઓના હિતમાં તે જાહેર થાય પ્રભુજી. હાલેલુયા, ગ્લોરી ટુ ગોડ. સાથે સાથે પ્રભુજી અમે એક બાબત વિશ્વાસ કરીએ છીએ. નબુકદનેઝર રાજા ભલે પ્રભુજી તને નહીં ઓળખતા હતા, પણ દાનિયેલ, શદ્રક, મેશક, અબેદનગોને તેમને પોતાના મંડળમાં લીધા પ્રભુજી, પોતાના મહેલમાં રાખ્યા સ્વર્ગીય પિતા. પ્રભુ અમે જાણીએ છીએ કે ભારતને અમારી જરૂર છે સ્વર્ગીય પિતા. પ્રભુના લોકોની જરૂર છે મહાન પરમેશ્વર. અને પ્રભુજી આ પ્રાર્થના કરીએ છીએ 2023માં તું જીવતો પરમેશ્વર છે, એ લોકો કબૂલ કરે એવું કાર્ય તમે કરો પ્રભુજી. હાલેલુયા. પ્રાર્થના દ્વારા અમે એક સાથે મળીને સ્વર્ગીય પિતા અમે જાહેર કરીએ છીએ કે આપનો દેવ જીવતો છે. હાલેલુયા. અમે તેનો અનુભવ કરવાના છે અને આવનાર દિવસોમાં તેની સાબિતી મહાન પરમેશ્વર અમે દરેક જગ્યાએ આપવાના છે. એટલા માટે આભાર માનીએ છીએ સ્વર્ગીય પિતા. પ્રભુજી અમે તેઓને તારા હાથમાં સમર્પિત કરીએ છીએ. તેઓના પર કૃપા દૃષ્ટિ હંમેશા રહે તેના માટે તમે સહાય કરો. તેઓના કુટુંબને તમે આશીર્વાદિત કરો. જે કામમાં પ્રભુજી તેઓ હાથ નાખે તે કામને તમે સફળ કરશો એવી પ્રાર્થના કરીએ છીએ. તેઓ તે ઝાડ જેવા થાય પ્રભુ જે નદીની પાસે રોપાયેલા છે, જેના પાંદડાઓ ચીમલાતા નથી, પણ પ્રભુ જે કાંઈ તે કરે છે તે સફળ થાય છે. હાલેલુયા, સફળ થાય છે. એટલા માટે તારો આભાર ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. તાલીઓ પાડીએ જોરથી, ધન્યવાદ આપીએ પ્રભુને.
થેન્ક યુ જીસસ. પ્રભુ પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. આપ દરેક પોતપોતાની જગ્યાએ ખૂબ શાંતિથી બેસી જઈશું. આભારી છે આજની સુંદર રાત્રિ પ્રભુએ ફરીને એકવાર આપણા જીવનમાં ઉમેરી આપીને અદ્ભુત એવા શુભેચ્છા આશીર્વાદ બિશપ જ્યોર્જ ફિલિપ સાહેબના મુખેથી ઉચ્ચાર્યા ને પ્રભુ એમ થવા દે. આવો હું વિનંતી કરીશ અમારી દાનણપણની ટીમ જે સ્થાનિક મંડળીની છે એ જલ્દીથી એ સેવામાં જોડાય અને એ સમયગાળામાં જ ચકવાણથી આપની સાથે રહેલી ટીમ એટલે કે મરાઠી સોંગ લઈને આવવાના છે. આમચી મુંબઈ વાળું નહીં, હા. હું વિનંતી કરીશ ચકવાણ મંડળીના દીકરાઓ મરાઠી સોંગ એક્શન સોંગ હશે એ લઈને અહીંયા રજૂ થાય અને સ્થાનિક મંડળી જેના વોલન્ટિયર્સો જલ્દીથી દાનાર્પણની સેવામાં જોડાઈ જશે. ઉત્તમ ભેટ આપવાનો આ સમય છે. જે ઈશ્વરે કરેલા અગણિત ઉપકારો પાછલા વર્ષોમાં આપણા પર અગણિત રીતે બની રહ્યા છે અને બનવાનો અદ્ભુત એવો લાહવો આપને એના સાક્ષી બન્યા છે. ત્યારે પરમેશ્વર પિતાનું મહાન વચન કહે છે, જે કોઈ શ્વાસોશ્વાસ લે તે યહોવાની અમારા પાળક સાહેબ બોલશે યહોવાની. અવાજ આવે છે આમ જ બરાબર? ઠંડી છે ત્યાં એવું તો લાગતું નથી. શાંતુભાઈ સાહેબ આપની ટીમ પણ બોલશે, જે કોઈ શ્વાસોશ્વાસ લે છે તે યહોવાની. હાલેલુયા, હાલેલુયા. આવો તો હું વિનંતી કરીશ જલ્દીથી ચાલુ થશે આ ઉત્તમ ભેટ આપવાનું અને એ સમયગાળામાં જ ચકવાણ જે મંડળી છે ત્યાંના દીકરાઓ જલ્દીથી આ ડાયસ પર ગોઠવાઈ જાય. સન્ડે સ્કૂલના બાળકો ચકવાણ મંડળીથી છે. મરાઠી એટલે મરાઠી જેવા જ હશે, ઓળખી જઈશું આપણે. ક્યાં છે બેટા? ખૂબ ઝડપથી આવી જાઓ. અમારી ઓપરેટિંગ સિસ્ટમ પણ બિલકુલ તૈયાર છે. જલ્દીથી ગોઠવાઈ જવા માટે વિનંતી કરીશ. સન્ડે સ્કૂલના દીકરાઓ ઈસાકભાઈનું આ સ્ટેજ હશે એને હલાવી કાઢવા માટે આ દીકરાઓને કહીશું. મહારાષ્ટ્રથી આપણી સાથે ટીમ છે. બહુ ખૂબ. આમ આવી જાઓ બેટા, આગળ દોડવાનું છે પાછું. ઓહ, એક્શન જ અલગ છે સાહેબ એમની. તો ખાસ એમની સાથે સાથે જ જોડાઈએ, માણીએ નવા વર્ષની સાથે જ સ્નેહ મિલન અને અભિવાદન સમારોહને. હું વિનંતી કરીશ અમારી ઓપરેટિંગ ટીમને સ્ટાર્ટ આપી દેવામાં આવે. નામ સ્ટાર્ટ. करे आपण नाचूया गाऊया, चल करे आपण नाचूया गाऊया, चल करे आपण नाचूया गाऊया. दिसले मी गावाला माझ्या ख्रिस्ताला पाहाया, दिसले मी गावाला माझ्या ख्रिस्ताला पाहाया. माझ्या ख्रिस्ताचं गाव परछान, मरिया मातेला मिळाला मान. माझ्या ख्रिस्ताचं गाव परछान, मरिया मातेला मिळाला मान. गाईचा गोठी अन मरियेच्या पोटी, गाईचा गोठी अन मरियेच्या पोटी जन्मले शुभाण, जन्मले शुभाण. दिसले मी गावाला माझ्या ख्रिस्ताला पाहाया, दिसले मी गावाला माझ्या ख्रिस्ताला पाहाया.
झाली हो साऱ्या जगात. आले धावत हो मेंढपाळ हर्ष नृत्य करण्याचा दंग. हर्ष नृत्य करण्याचा दंग. वार्ता दिली हो दूत गणानी, दूत संगे करू जय जयकार, संगे करू जय जयकार. दिसले मी गावाला माझ्या ख्रिस्ताला पाहाया. दिसले मी गावाला माझ्या ख्रिस्ताला पाहाया. माझ्या ख्रिस्ताचं गाव फार छान, मार्या मातेला मिळाला मान. माझ्या ख्रिस्ताचं गाव फार छान, मार्या मातेला मिळाला मान. गाईच्या गोठ्यान मरियेच्या पोटी जन्मले शुभाण, जन्मले शुभाण. दिसले मी गावाला माझ्या ख्रिस्ताला पाहाया. दिसले मी गावाला माझ्या ख्रिस्ताला पाहाया. राजे निघाले हो भेटण्याचा, धूप सोने गंधार पिण्याचा. धूप सोने गंधार पिण्याचा. जगी तारक जन्माला आला, त्याला पाहूया चला हो चाला. त्याला पाहूया चला हो चाला. धन्य धन्य झाली हो ही धरणी, राजाचा राजा आला हो जगी, राजाचा राजा आला हो जगी. दिसले मी गावाला माझ्या ख्रिस्ताला पाहाया. दिसले मी गावाला माझ्या ख्रिस्ताला पाहाया. माझं ख्रिस्ताचं गाव फार छान, मार्या मातेला मिळाला मान. माझ्या ख्रिस्ताचं गाव फार छान, मार्या मातेला मिळाला मान. गाईच्या गोठ्यान मरियेच्या पोटी जन्मले शुभाण, जन्मले शुभाण. दिसले मी गावाला माझ्या ख्रिस्ताला पाहाया. दिसले मी गावाला माझ्या ख्रिस्ताला पाहाया. હું વિનંતી કરીશ ઉત્તમ ભેટને માટે આપ સૌની સાથે ફેડરેશનના એડવાઇઝર માન્ય આર કે ગામી સાહેબની વિનંતી કરીએ છીએ. આવો આપણને મળેલ ઉત્તમ ભેટના સંદર્ભમાં ઈશ્વરના મહાન આશીર્વાદોમાં ભાગીદાર બનાવશો. માન્ય આર કે ગામિત સાહેબ. પ્રાર્થના કરીએ. પવિત્ર સનાતન યુગોના પરમેશ્વર પિતા પ્રભુ, આભાર માનીએ છીએ કે તમારા તરફથી અમને એક ઉદ્ધાર દિલ મળ્યું છે અને એકબીજાના મદદને માટે, સારા કાર્ય કરવાને માટે એક ઉમદા હૃદય આપ્યું છે. એમ કરી તમારા પર ભરોસો રાખનાર, વિશ્વાસ, શ્રદ્ધા અને આસ્થા રાખનાર તમારા લોકોએ જે દાન આપ્યું છે એ તમારા નામે આપ્યું છે. પ્રાર્થના કરું છું આપનાર ન આપનાર પ્રત્યેકને તમે આશીર્વાદિત કરો. એમના જીવનની સગળી જરૂરિયાતો પૂરી થાય, એમના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય. એમ કરીને પવિત્ર પરમેશ્વર પિતા તેઓ તમારું ભજન કરે અને મહાન પવિત્ર પિતા એમના જીવનમાં આ સારા દિવસો તેઓ નિર્માણ થાય એવું થવા દો. આ દાનને તમે સ્વીકાર કરો, માન્ય કરો એવી હું પ્રાર્થના કરું છું. પ્રાર્થના પ્રભુ ઈસુ નામે કરું છું. આમેન. સારું, આ તબક્કે આ કાર્યક્રમમાં આગળ વધતા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને માટે આપ સૌની સાથે રહીને પાસ્ટર, સિનિયર પાસ્ટર ચંદરભાઈ ગીરજલી બરડીપાડાથી આપની સાથે છે. હું વિનંતી કરીશ જેમના દીકરાઓ અહીંયા ભણતા હોય યા ના ભણતા હોય, ચાહે અહીંયા હોય તો એ પોતાની જગ્યાએ ઊભા થાય અને જેઓ બહાર ક્યાંક પણ અભ્યાસ કરે છે એમને પરિવારજનો યાદ કરે એમના ઉજ્જવળ ભવિષ્ય માટે વિનંતી કરીશ. જે દીકરાઓ અભ્યાસ કરે છે, ભણે છે, એ નાના ભૂલકાઓને વિનંતી કરીશું, નાના દીકરાઓ ધોરણ 1 થી 8 ચાલો. ક્યાં
અને બાકીના યુવાનો માટે અલગથી પાસ્ટર સાહેબ પ્રાર્થના કરાવશે. હું વિનંતી કરીશ દીકરાને પોતાની જગ્યાએ ઊભા થવા માટે. હલો બેટા, અહીંયા આખું હું કા ચાલો ઊભા રહા. ધોરણ 1 થી 8 માં ભણતા તમામ દીકરાઓ જે કોઈ આ ગ્રાઉન્ડમાં હોય તો ઊભા થાય. અને હું વિનંતી કરીશ સિનિયર પાસ્ટર ચંદરભાઈ સાહેબ આપને પ્રાર્થનામાં ભાગીદાર બનાવશે આપના ઉજ્જવળ ભવિષ્ય માટે. આવો. આવો આપણે સર્વ આંખો બંધ કરીએ. બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને, બાળકોને સારું જ્ઞાન મળે, એના માટે આપણે સર્વ સાથે મળીને પ્રાર્થના કરીએ. બાઇબલમાં જે પ્રમાણે પુનર્નિયમ 6:6-7 લખેલું છે કે તમે ઉઠતા બેસતા બાળકોને સારું શિક્ષણ આપો. બાળકો માટે ભવિષ્ય તેમનું ઉજળું બને, તેઓ હોશિયાર બને અને આવતી પેઢીને તો તારે. તેના માટે આવો આપણે બાળકો માટે પ્રાર્થના કરીએ. આવો પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પિતા પરમેશ્વર, અમે ફરીવાર તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, બાળક સંબંધી તમે કહ્યું છે સેવકો દ્વારા કે બાળકે તમારું આપેલું અદ્ભુત જીવતી ભેટ છે, એ તમારું દાન છે. પ્રભુ, અમે બાળકો માટે પ્રાર્થના કરીએ છીએ કે બાળકો નાનપણથી ખાસ જ્ઞાન અને કદમાં વધતા જાય, શિક્ષણમાં વધતા જાય. અને પ્રભુ, જે સુલેમાને માગણી કરી તે અનુસાર નાનપણથી બાળકો જ્ઞાની થાય. આવતા દિવસોમાં બાળકો ભણી ગણીને પોતાના પગભર ઊભા રહે. અને આ બાળકોની પેઢી છે, આ બીજા બાળકોને તારે. એટલા માટે આ બાળકોને તમે આશીર્વાદિત કરો. પ્રભુ, તારા વચનમાં લખવામાં આવ્યું છે યશાયા 61:9 કે સંતોના બાળકો આખી દુનિયામાં ઓળખા છે. રાજા, એ તમારા સંતોના બાળકો છે જે પપ્પા મમ્મી તારી બીક રાખીને જીવે છે, તારી આજ્ઞાઓ પાડે છે. ગીત શાસ્ત્ર 112 પ્રમાણે આ તેમના બાળકો આ પૃથ્વી પર બળવાન બનશે. એ પ્રમાણે પ્રભુ તમે કહ્યું છે. એટલા માટે આ બાળકોને આજ રાત્રે આશીર્વાદિત કરો. બાળકોને સ્ટેપ બાય સ્ટેપ ભણતરમાં અથવા તો બાઇબલના જ્ઞાનમાં, દુનિયાવી જગતના જ્ઞાનમાં બાળકોને આગળ વધારે અમારી પ્રાર્થના છે. જેથી જે બાળકો તારલાઓ સમાન ફાલે ફૂલે, વધે ને ફળવંત બને અને આ બાળકો મોટા થઈને આત્મિક યોદ્ધા બનીને તમારી સેવા કરે, સમાજની સેવા કરે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ગૌરવાન રાજા, તમારી આપેલી ભેટ આ તમારું ધન છે. જેટલા બાળકો ઊભા છે તેઓ પહેલા ધોરણથી લઈને 8 ધોરણમાં તેઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે અભ્યાસ કરવા માટે પણ પ્રભુ તેઓને જ્ઞાન ચક્ષુ તમે ખોલી દેજો, જ્ઞાનવાળું હૃદય આપજો કે જેથી તેઓ પરીક્ષાના સમયે નાસીપાસ ન થાય, પણ તેઓનું ભવિષ્ય ઉજળું થાય. અહીંયા ઉભેલા બાળકો ભણી ગણીને કોઈ એન્જિનિયર, કોઈ ડોક્ટર બને, એવી અમે અપેક્ષાની સાથે પ્રાર્થના કરીએ છીએ. હાલેલુયા. પ્રભુ, કોઈ સમાજનું કામ કરવા માટે સામાજિક કાર્યકર્તાઓ ઉભો થાય. એટલા માટે પરમેશ્વર, દરેક બાળકો ઉભા છે એ દરેકને આશીર્વાદિત કરો. પ્રભુ, જે 2021માં કદાચ ઘણા નાના બાળકોએ પોતાનો પપ્પા ગુમાવ્યો હોય, પોતાની મમ્મી ગુમાવી હોય, તેઓ અનાથ બની ગયા હોય, તો પણ પ્રભુ તમે અનાથના બેલીશો. એવા અનાથ બાળકોની પણ પ્રભુ તમે સુરક્ષા કરજો. તેઓને પણ સારું જનરલ નોલેજ આપજો, એ મારી પ્રાર્થના છે. પ્રેઝ ધ લોર્ડ. આ પ્રભુજી, આ નાના બાળકોને ભૂલકાઓને અમે તમારા હાથોમાં સોંપી દઈએ છીએ. આ તેઓને ડગલે ને પગલે દરેક કાર્યમાં પ્રભુ તમને આગળ વધારે અમારી પ્રાર્થના છે. બાળકો, સર્વ બાળકોને અમે તમારા હાથોમાં સોંપતા અમારા ઉદ્ધારક પ્રભુ ઈસુના ધન્ય અને કૃપાળુ નામમાં માંગીએ છીએ. આમેન. બધા બોલે આમેન. થેન્ક યુ પાસ્ટર સાહેબ. આવો આપણે આ સમારોહમાં ફરી એક એક્શન સોંગ મોટા તારપાડાની દીકરીઓ છે અહીં, એવો આપણને ભાગીદાર બનાવશે એક્શન સોંગમાં. અને ત્યાર પછી જુવાનો માટે સ્પેશિયલી પ્રાર્થના કરવામાં આવશે. જે દીકરાઓ પોતાના ફ્યુચરને ઉજ્જવળ બનાવવા માગે છે તેમના માટે વિશેષ પ્રાર્થનામાં રેવરન પાસ્ટર રમણભાઈ એરિયા લીડર જે છે એ આપને ભાગીદાર બનાવશે. અને એના પછી તરત જ બૂમ ફાયર ક્રૂ યુથ ગ્રુપ બાઇબલ કોલેજ લખાલીથી આપની સાથે જોડાશે. અને એક અદ્ભુત નજારો એટલે આદિવાસી ટ્રેડિશનલ ડાન્સ નૃત્ય લઈને આવી રહ્યા છે. ખૂબ જ રિમોટ એરિયા એટલે કે અતિ દુર્ગમ વિસ્તારમાંથી આપ સૌની સાથે આજે આ સ્નેહ મિલન અને અભિવાદન સમારોહમાં ભાગીદાર બનાવશું. હું વિનંતી કરીશ, અત્યારે રજૂ થાય છે એક્શન સોંગ મોટા તારપાડા.
આ પણ મોટા તારપાડા છે બે બાજુથી, તો પેલે બાજુના નાના વાળા હશે. અચ્છા, ખૂબ સરસ. હું વિનંતી કરીશ અમારી ઓપરેટિંગ સિસ્ટમને મોટા તારપાડાની આકૃતિ એક્શન સોંગ આવો આપણે માણીએ આ દીકરાઓની સાથે નૂતન વર્ષના શુભારંભની સાથે સાથે જ. ક્યારે લઈ જવાનું? आवो विश्वासो जयानंद करीने आवो रे आवो बैतलेहम जुओ जन्मेला राजा ने दूतो रे आवो तने भाजी रे आवो तने भाजिए रे आवो तने भाजिए प्रभु ने देवथी देवज जोतथी जोतज कुंवारी उदर ते अवतर्यो नो देव थी जन्मेलो पैदा नहीं कर
રે આવો તેને ભજીએ પ્રભુને. સ્ટેજને હલાવી કાઢવા માટે આ દીકરીઓની એક્શન બિલકુલ મોજૂદ હતી. મને પાસ્ટર તુલાજીભાઈ સાહેબ અને ઠાકોરભાઈ સાહેબ પણ થોડા થોડા હાલ્યા. દક્ષિણમાં ભારત નાટ્યમથી લઈને રાજસ્થાન સુધી પહોંચવા માટે મોટા તારપાડાની ટીમને ફરી એકવાર પ્રોત્સાહન પૂરું પાડતા જોરદાર તાળીઓથી વધાવીએ. હું વિનંતી કરીશ, એનાઉન્સિંગ થયું છે પ્રમાણે યુથ ગ્રુપ કે જેઓ પોતાના ફ્યુચરને અદ્ભુત રીતે સફળતામાં પરિણામેલું જોવા માંગે છે
તો ઈચ્છું કે આ દીકરાઓ જેટલા પણ જુવાનો હોય અહીંયા એ પોતાની જગ્યાએ ઊભા થાય અને પાસ્ટર રમણ સાહેબને વિનંતી કરીશ કે સૌ દીકરાઓના ઉજ્જવળ ભવિષ્યને માટે આવો આપણે દીકરાઓને ઈશ્વર પિતાના હાથોમાં સોંપીએ એમના જીવનને. દીકરાઓ જેટલા પણ યુથ ગ્રુપ છે, જુવાન છે, એ પોતાની જગ્યાએ ઊભા થાવ કે જેથી કરીને પ્રભુના પસંદ કરેલા દાસ રેવરન પાસ્ટર રમણભાઈ મને આ વિસ્તારના એરિયા લીડર જેઓ પ્રાર્થનામાં આપને ભાગીદાર બનાવશો. માન્ય સાહેબ, અને ત્યાર પછી પ્રાર્થનાના સમયગાળા દરમિયાન બૂમ ફાયર ક્રૂ કરીને યુથ ગ્રુપ છે બાઇબલ કોલેજનું, એ ક્યાં બેઠું છે? બેટા નજીક નજીક આવી જાઓ. ખૂબ ઝડપથી સમયની સાથે ચાલીએ. અને એના પછી તરત જ આદિવાસી નૃત્ય જે ખૂબ રિમોટ એટલે ઇન્ટિરિયર વિસ્તારમાંથી, ખૂબ પછાત વિસ્તારમાંથી આવ્યું છે, એને પણ ખાસ માણવાના છે. હું વિનંતી કરીશ આ દીકરાઓ પણ અહીં ઊભા રહેશે અને પાસ્ટર સાહેબ આપણને પ્રાર્થનામાં અગુવાઈ કરશે. આવો આપણે પ્રાર્થના કરીએ, ખાસ કરીને જુવાનોને માટે, જુવાન ભાઈ બહેનના માટે આપણે પ્રાર્થના કરીશું. જેટલા આપણે નીચે બેઠેલા છે આપણે પણ ખાસ કરીને આપણે પ્રાર્થનામાં રહીશું. આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર 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 મારા સામર્થ્યો અને પરાક્રમી દેવ જીવિત પરમેશ્વર, સ્વર્ગીય પિતા, પ્રભુ તારી દયા અને તારી કૃપા વળી પ્યારા પ્રભુ, આજે વર્તમાન કાળની અંદર જેવો ખરેખર જુવાનો આજે પ્યારા પ્રભુ ઘણા છે, અપઘાતો અને હરેક પ્રકારે આજે હરેક પ્રકારની શેતાની યુક્તિઓ હરેક જાતના બંધનોમાં પડેલા છે. પરંતુ સ્વર્ગીય પિતા, આજ રાત્રે પ્રભુ તારે એક જુવાનોને પ્રભુ તારી પાસે લાવું છું. સ્વર્ગીય પિતા પ્રભુ, ખરેખર તારી મહાન દયા તારી કૃપા વડે જેમ પ્રભુ ખરેખર મૂસાને તમે બોલાવ્યા અને મૂસાને કહ્યું કે હારૂનના દીકરાઓને એ રીતે તમે આશીર્વાદ આપો, જેથી પ્યારા પ્રભુ આજે અમે દરેક પ્રભુ તારા પસંદ કરેલા વાલા દાસો બધા જ ભેગા મળીને પ્રભુ અમે જુવાનો ભાઈઓ બહેન માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્યારા પ્રભુ મહાન પિતાજી, જેમ પ્રભુ ખરેખર એક ભવિષ્ય કાળમાં કે પ્યારા પ્રભુ મહાન પ્રભુ પિતાજી અનેક પ્રકારે તમે જુવાનો દ્વારા અદ્ભુત રીતે કાર્ય કર્યું, અનેક દ્વારા પ્રભુ ખરેખર પ્રભુ લોકો દ્વારા અનેક પ્રકારે પ્રભુ તમે ચમત્કાર કર્યા, તેમ પ્રભુ ખરેખર તારી દયા અને તારી કૃપા વડે પ્યારા પરમેશ્વર સ્વર્ગીય પિતા આ જુવાન ભાઈ બહેનને પ્રભુ તારી પાસે લાવું છું. એમને તારા મહાન કૃપા અને તારી દયા એમના પર રહે અને પ્યારા પરમેશ્વર સ્વર્ગીય પિતા આ 2023માં વર્ષની અંદર તારી મહાન સેવા ક્ષેત્રની અંદર તમે વધુને વધુ ઉપયોગ કરજો. તારો ઉપરનો પવિત્ર આત્મા સામર્થ્યનો અભિષેક દરેક જુવાનો પર રહે અને તારી મહાન સેવાને માટે હરેક જાતની શેતાનિક યુક્તિઓ દલીલોને તોડી પાડવાને માટે તારો ઉપરનો પવિત્ર આત્મા સામર્થ્યથી ભરપૂર કરજો. અને પ્યારા પરમેશ્વર સ્વર્ગીય પિતા તારી મહાન સેવાને માટે પ્રભુ તમે યોગ્ય રીતે અને અજૈબ રીતે તમે ઉપયોગ કરજો અને હરેક પ્રકારે જે કૃપાદાન વરદાનથી ભરપૂર કરજો. પ્રભુ તમામ જુવાન ભાઈ બહેનને તારા હાથમાં અમે સોંપીએ છીએ. એ જ મારા વહાલા પ્રભુ ખ્રિસ્તના નામથી માંગીએ છીએ. આમેન. બોલીએ આમેન. થેન્ક યુ પાસ્ટર સર. હું વિનંતી કરીશ બાઇબલ કોલેજ ફ્રોમ લખાલી, હા, મહારાષ્ટ્ર, ડાંગ. દીકરા માટે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. આ નવું જ નામ છે બૂમ ફાયર. પછી શું લખ્યું? ક્રૂ કે કુ? બૂમ ફાયર શું છે? ક્રૂ. સારું, મારી સાથે સાથે બોલી લઈશું આ દીકરાઓ સાથે. તમારે ખાલી કુક કહેવાનું. શું કહેવાનું? કુક. ક્રૂ કહેવાનું છે. આમથા આમથા કુક નહીં કહેતા. બૂમ ફાયર, હા, કુ, ક્રૂ. શું કહેવાનું છે? ક્રૂ. તો દીકરાઓ શું બૂમ ફાયર ક્રૂ કરે છે માણીએ આપણે એમની સાથે. અને ત્યાર પછી સ્પેશિયલી ટ્રેડિશનલ ડાન્સ છે જે ટાપરવાળા ચર્ચ આપ સૌની સાથે લઈને આવે છે. આવો બેટા. બાઇબલ કોલેજ લખાલી જે ઉત્તમોત્તમ દાનની સાથે સાથે એવા રિમોટ એરિયામાં જાય છે જ્યાં પ્રભુની સુવાર્તા વચન ના પહોંચ્યું હોય ત્યાં બોજ સાથે કામ જ્યારે કરે છે ત્યારે અજાયબ જેવા કામો આ દીકરાઓના હાથે પાછલા દિવસોમાં થતા જોયા છે. અને એમના જ ફરી એકવાર સાક્ષી બનવા માટે ટીમ આપણી સાથે છે બૂમ ફાયર ક્રૂ માટે. નાવ સ્ટાર.
चल मुझे, तू है जहां ले चल मुझे। मैं तेरे पास आता हूँ पवित्र दिल से, आराधना मैं करता हूँ प्रेमी मन से। All East Coast. Yeah. नाचो गाओ धूम मचाओ, नाचो गाओ धूम मचाओ। क्रिसमस आ गया, न्यू ईयर आ गया, बड़ा दिन आ गया, नया वर्ष आ गया। नाचो गाओ धूम मचाओ, नाचो गाओ धूम मचाओ। हमारा जीवन है के जीवन करे ज्योति है कि अंधकार में और काहे जा। यीशु हमारा जीवन है के जीवन करे ज्योति है कि अंधकार में और काहे जा। नवा जीवन में हमारे नवा साल में, नवा जीवन में हमारे नवा साल में उजियाला में कदम तो बढ़ा। बीत गेल करे पूर्ण साल तो, झेल गेल करे पूर्ण साल तो, बीत गेल करे पूर्ण साल तो, झेल गेल करे पूर्ण साल तो। खुशियाँ लेके आनंद लेके, खुशियाँ लेके आनंद लेके आए गेल के नवा साल रे, आए गेल के नवा साल रे।
ખરેખર બૂમ ફાયર જ હતું. હા, ચાલવાની તકલીફ પડે એવું લાગે છે. આ બાજુ હલાવી કાઢ્યું છે બધું. અઘરું છે. બાઇબલ કોલેજ બસ આ જ ગતિથી રિમોટ એરિયામાં જ્યાં દેવની સુવાર્તા પહોંચી નથી ત્યાં પહોંચવા માટે દીકરાઓ માટે પ્રાર્થના કરીશું ને કામ એવું પાડીને ચાલશે. હાલેલુયા, હાલેલુયા. નાઇજીરિયાથી જેવું લાગતા હતા નહીં? બેટર, ખૂબ સરસ. હું વિનંતી કરીશ ટ્રેડિશનલ ડાન્સ કે જે ખાસ ટાપરવાડા ગ્રુપમાંથી ટાપરવાડા મંડળી રજૂ કરે છે. એક આગવો ડાન્સ હશે જે સંસ્કૃતિની સાથે સાથે રહીને ઈશ્વરના મહાન મહિમાના અર્થે આજે આ નવા વર્ષની ઉજવણીના સપ્તાહમાં જ્યારે આગળ વધીએ છીએ ત્યારે આપ સૌની સાથે રહીને સ્નેહ મિલન અને અભિવાદન સમારોહને આગવી રીતે રજૂ કરે છે. મને જાણવા મળ્યું એ પ્રમાણે 4 જેટલા અલગ અલગ વિભાગોમાં જે તે મંડળીને એની કૃતિઓ આપી દેવામાં આવે છે. ત્યારે મોટા તારપાડા મરાઠી ગુટ નજીકમાં બોરકુવાથી મરાઠી સોંગ ક્યાંથી હતું? ચકવાણ. મોટા તારપાડાથી પણ ઈશ્વરના મહાન સંદેશાને રજૂ કરતો એના જન્મ જયંતિ નિમિત્તે ખૂબ સારી પરફોર્મન્સ અહીંયા રજૂ કરવામાં આવ્યું. એની સાથે જ લોકલ મંડળી સ્થાનિક મંડળીએ પણ ખૂબ સારી રીતે આગતા સ્વાગતામાં આપને ભાગીદાર બનાવ્યા છે. તો આવો માણીએ છે ટાપરવાડા મંડળીની સાથે ટ્રેડિશનલ ડાન્સ થોડી ક્ષણોમાં સીધા ગ્રાઉન્ડમાં રજૂ થશે અને હોઈ શકે બૂમ ફાયર જેવું જ હશે. બૂમ ફાયર. બેટા તમે બોલી જાઓ બૂમ ફાયર. અવાજ કરશો કે અહીંયા જ પૂરો થઈ ગયો? જબરું કહેવાય. ક્યારના જે મોટા તારપાડાના દીકરા હતા નાના તે ખાસ ધોતિયું પહેરીને આવેલા. એક બિલકુલ નાનો છોકરો જેની પાછળ એક લાકડી હતી થોડી વારે ધોતી ફિટ કરતો હતો એ છોકરો. મને એવું હતું એ કોરિયોગ્રાફર નક્કી આ ધોતી જો છૂટી હોત ને તો કોરિયોગ્રાફર એટલે એમને શીખાડવા વાળા ક્યાંક તકલીફ પડી હોત એવું ગણાય. વિનંતી કરીશ ટાપરવાડા. मन पुढे चाल ईसुदेव जीवानी वाट मला दाखवा
મોત ગોયત હે ને ઈસુ પોહો તાંજ રોયે પડ્યો રા સોળે વાળીન મોત ગોયત હે ને ઈસુ પોહો તાંજ રોઈ પડ્યો રા वाट चाली ये नेरा अंग चल पूसे हो गवाल हल पूसे ईसु को हो गाया ना ये जोड़ोरा वो न जोड़ो तो वे पहल होता आई हो अब हो यरूशलेम में गिएरा से बाळे इस वाले मंदिर माय त्याल होती काढ्योरा शास्त्रीय परिसावत में बोहिन यीशु सवल पूसे यीशु जवाब देहेरा बोलो कल वालो यीशु पोहो आई है जब हाल खूब नवाई लगीरा बाले इस वाले आख्या टीका तू ये कहा कोई और तो हटिया मकोले दुखी होती होती तुल थकी गिएरा तो वे बाले इस याको मोंड्यो तुम्हारे खबर ना ये यादी का ऐते या भागो में जे रोनरो बाले ईसु ध्यान या खाला जोरा पासे ईसु नाजरत माये नो आई है या भा यार मोठो जायोरा यीशु यरूशलेम में आई है अब यार जतरे की ओरा आओ तो आ पूरी टीम માટે ફરી એકવાર જોરદાર તાળીઓથી ઇકો વેન વાળી ટીમ જે આ ચર્ચના નહીં હતા એવું હા ને અહીંના હતા ઓળખી ગયા હશો હું તો એવું હતું ખરેખર કે ખૂબ ઇન્ટરનલ વિસ્તાર એટલે અંતરિયાળ વિસ્તારમાંથી આવી રહ્યા છે એવું જ માનતો હતો પણ એક પોલીસવાળાને ઓળખી ગયો
વ્યારામાં મળશે ચા પીવા, એટલે જોઈશું પછી. ખૂબ સારી વાત છે. હું વિનંતી કરીશ આજના આ સક્સેસફુલ બનેલા કાર્યક્રમમાં મને આ એરિયાના સેક્રેટરી મને મગનભાઈ સાહેબની વિનંતી કરું છું. આભાર દર્શનની સાથે સાથે જ યોગ્ય એનાઉન્સિંગ અને એની સાથે પ્રભુ પ્રાર્થના અને આશીષમયની સાથે આગળ વધીએ. હાલેલુયા, જોરથી બોલીએ હાલેલુયા. બોલો યીશુ મસીહ કે, જોરદાર જોરદાર બોલો યીશુ મસીહ કે. હા, જે પ્રમાણે આપણે સાંભળ્યું એ પ્રમાણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. આ લગભગ 2 વર્ષ પછી આપણે એરિયા તરીકે આ ક્રિસમસ અને ન્યૂ યર સેલિબ્રેશન કરી શક્યા છે. ખૂબ જ ઝડપથી આભાર વિધિને હું પૂરું કરવાનો પ્રયત્ન કરીશ. સૌ પ્રથમ પ્રભુનો આભાર માનીએ છીએ. પાછલા વર્ષો આપણા જીવનની અંદર ભલે ગમે તેવા ગયા, પણ 2023નું વર્ષ પરમેશ્વરે આપણા પ્રત્યેકના હકની અંદર પૂરું પાડ્યું છે. અને પરમેશ્વર ચાહે છે જે પ્રમાણે આજના મુખ્ય વક્તાના મુખ મારફતે આપણે સાંભળ્યું છે કે સમયને આપણે ઓળખીએ, યાદ રાખીએ કે આપણે હવે ઊંઘમાં નહીં રહીએ, પણ આત્મિક રીતે આપણે જાગૃત બનીએ. હાલેલુયા, હાલેલુયા. ખાસ કરીને આજના ઇન્ડિયન નેશનલ ફૂલ ગોસ્પલ ચર્ચિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાનો એક એમ કહેવાય માતૃ એરિયા ટાપરવાડાના ન્યૂ યર અને ક્રિસમસ સેલિબ્રેશનના આપણા આજના મુખ્ય મહેમાન માનનીય મોહનભાઈ કોકણી સાહેબ, જેઓ 171 વ્યારાથી આવે છે અને મારા ખૂબ નિકટના મિત્ર છે. કોલેજની અંદર અમે હતા ત્યારે અમે એકબીજા સાથે, અમારા એકબીજાની સાથે પલંગો હતા. અને મારા બહુ જૂના મિત્ર છે એવા મોહનભાઈ કોકણી સાહેબનો હું આપણા એરિયા વતી આભાર માનું છું. એમનો કિંમતી સમય આપીને આપણા સેલિબ્રેશનની અંદર હાજર રહ્યા. એ જ રીતે રાજેશભાઈ ગામિત સાહેબ, જેઓ ડાંગ સંગઠન મંત્રી છે, એમનો પણ આ તબક્કે હું આભાર માનું છું. અને અતિથિ વિશેષ તરીકે જયરામભાઈ ગામિત સાહેબ, પ્રમુખ શ્રી આદિવાસી વિકાસ અને આંદોલન, એમનો પણ આ તબક્કે આભાર માનું છું. સાથે સાથે આપણા આત્મિક લીડરો પણ આ જગ્યા પર ઉપસ્થિત રહ્યા. બિશપ જ્યોર્જ ફિલિપ સાહેબ, જેઓ સોનગઢથી છે. એ જ રીતે માનનીય સીજે ગામિત સાહેબ, પ્રમુખ શ્રી દક્ષિણ ગુજરાત ખ્રિસ્તી સેવા ટ્રસ્ટના એવો પ્રમુખ છે. આપણા કાર્યક્રમની અંદર એવો પણ પોતાનો કિંમતી સમય આપીને હાજર રહ્યા. એટલા માટે આપણા એરિયા વતી દિલથી એમનો પણ આભાર માનીએ છીએ. સાથે સાથે સિનિયર પાસ્ટર મુરબ્બી તુલાજી સાહેબ, ફેડરેશનના અલગ અલગ એરિયાઓમાંથી આવેલા ટ્રસ્ટી સાહેબો, અને ખાસ કરીને સ્વચ્છતાના જેઓ આપણા વિસ્તારની અંદર દૂત તરીકે જેઓને પદ્મશ્રી મળ્યો છે એવા રમીલાબેન ગામિત સાહેબ, જેઓ આજ ગામના વતની છે, એમણે પણ આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી આપણા સેલિબ્રેશનને શોભાવ્યું. એના માટે એરિયા વતી એમનો પણ આભાર માનું છું. ખાસ કરીને બીજા રમેશભાઈ ગામિત સાહેબ, જેઓ એસએમસીના ઇજનેર, રિટાયર ઇજનેર છે, એઓએ પણ આજના કાર્યક્રમની અંદર હાજરી આપી. એટલા માટે એમનો પણ આભાર માનું છું. સાથે સાથે મહાલે સાહેબ, જેઓ પત્રકારત્વના ક્ષેત્રની અંદર પોતાની સુંદર કામગીરી કરી રહ્યા છે, આ તબક્કે આપણા એરિયાની ઉજવણીમાં એઓ સામેલ થયા, એટલા માટે એમનો પણ આભાર માનું છું. સાથે સાથે એરિયાની અલગ અલગ મંડળીઓમાંથી આવેલા પાસ્ટર સાહેબો, આગેવાનો, વડીલો અને એરિયાની અલગ અલગ મંડળીઓમાંથી આવેલા દરેક સભાસદ મિત્રો, જેઓ આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા. અને આપ સૌની હાજરી થકી આ કાર્યક્રમને આપ સૌએ બહુમાન કાર્યક્રમનું વધાર્યું છે. સાથે સાથે આપ સૌ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા, એના માટે આ ટાપરવાડા એરિયા વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીથી જોરદાર તાળીઓ એ ત્રિએક પરમેશ્વરને આપીએ, જેમણે 2023નું વર્ષ આપણને આપ્યું. અને આ વર્ષની અંદર સાથે સાથે શુભેચ્છા છે કે આ વર્ષની અંદર પ્રભુ આપણને સુખ, સમૃદ્ધિ, શાંતિ આપે. આપણા પરિવારોની અંદર આર્થિક, ભૌતિક અને આધ્યાત્મિક સમૃદ્ધિ વર્ષે આ એરિયા વતી આપ સૌને માટે અમારી પ્રાર્થના છે. આવો આ સમયે દરેક જણ આપણે આપણી આંખોને બંધ કરીએ, પ્રભુએ શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું અને ત્યાર પછી છેલ્લો આશીષ આપણા
મુરબ્બી ઠાકોર સાહેબ છે એવો ઉચ્ચાર છે અને ત્યાર પછી આગળના કાર્યની અંદર આપણે સામેલ થઈશું. આવો પ્રત્યેક જણ આપણે આપણી આંખોને બંધ કરીએ, પ્રભુએ શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થવા દો. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુરાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત આ પણ સર્વની સાથે, સંત ભક્તોની સાથે, નવી ઇસ્રાયેલની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન.